નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય ગણિત સ્વ અધ્યયન પોથીનું પ્રકરણ નંબર 11 સમપ્રમાણતા અને વ્યસ્ત પ્રમાણની વાત કરવાના છીએ। તો અહીંયા ગણિતની ધોરણ 8ની સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર નંબર 11નું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। તો મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના દરેક વિષયના સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 11 સમપ્રમાણતા અને વ્યસ્ત પ્રમાણ। તો જોઈએ પહેલો પ્રશ્ન, યોગ્ય વિકલ્પ પસંદ કરો। એમાં પહેલું, યુ અને વી સમપ્રમાણમાં છે। જો યુની કિંમત 10 અને વીની કિંમત 15 હોય તો યુ અને વી માટે નીચેનામાંથી કઈ કિંમત અનુરૂપ નથી? તો એનો જવાબ આવશે સી। ત્યાર પછી બીજું છે, એક્સ અને વાય વ્યસ્ત પ્રમાણમાં છે। જો એક્સની કિંમત 10 અને વાયની કિંમત 6 હોય તો એક્સ અને વાય માટે નીચેનામાંથી કઈ કિંમત અનુરૂપ નથી? તો એનો જવાબ આવશે ડી। ત્યાર પછી ત્રીજું છે, જમીન સમાન રીતે ફળદ્રુપ છે। જમીનનું ક્ષેત્રફળ તેના પર થતા પાક વચ્ચે સંબંધ શો છે? તો એ સમપ્રમાણતા આવશે। ત્યાર પછી ચોથું છે, નીચેનામાંથી કઈ બે રાશિઓ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે? તો ડી, ઝડપ અને લાગતો સમય। પાંચમું, જો એક્સ અને વાય સમપ્રમાણમાં હોય તો એક્સના છેદમાં વાય અને એકના છેદમાં એક્સ અને એકના છેદમાં વાય, તો બી વ્યસ્ત પ્રમાણ। 100 વ્યક્તિઓને 24 દિવસ ચાલે તેટલું અનાજ છે। જો 20 વ્યક્તિઓ જતા રહે તો અનાજ કેટલા દિવસ ચાલે? એ 30 દિવસ। ત્યાર પછી સાતમું છે, એક્સ અને વાય સમપ્રમાણતા હોય તો જવાબ આવશે એ। અને આઠમું, જો પી અને ક્યુ વ્યસ્ત પ્રમાણમાં હોય તો જવાબ આવશે સી। ત્યાર પછી ખાલી જગ્યા પુરવાવે છે। નવમું, જો એક્સ અને વાય ખાલી જગ્યા હોય તો એક્સ પછી સમપ્રમાણતાની નિશાની છે વાય પણ લખી શકાય, તો સમપ્રમાણતા ખાલી જગ્યામાં આવશે। 10મી ખાલી જગ્યામાં વ્યસ્ત પ્રમાણ આવશે। 11મી ખાલી જગ્યામાં વ્યસ્ત પ્રમાણ। 12મી ખાલી જગ્યામાં એક્સના છેદમાં વાય અને 13મી ખાલી જગ્યામાં વ્યસ્ત પ્રમાણ। ત્યાર પછી 14મું છે, જો એક્સ અને વાય વ્યસ્ત પ્રમાણમાં હોય તો આપણે એની ગણતરી કરીએ। x1 y1 બરાબર x2 y2, એટલે x1 ગુણ્યા 2 બરાબર 60 ગુણ્યા 10, માટે x1 બરાબર 60 ભાગ્યા 600 ભાગ્યા 2 એટલે 300। ત્યાર પછી 15મું છે, જો એક્સ અને વાય સમપ્રમાણતા હોય તો x1ના છેદમાં y1 બરાબર x2ના છેદમાં y2 બરાબર 12ના છેદમાં 48 બરાબર 6ના છેદમાં y2, માટે y2 બરાબર થશે 48 ગુણ્યા 6 ભાગ્યા 12, એટલે y2 મળશે 24। ત્યાર પછી 16મી ખાલી જગ્યામાં આવશે સમપ્રમાણતા અને 17મી ખાલી જગ્યામાં આવશે 2 કલાક 15 મિનિટ। 18મી ખાલી જગ્યામાં આવશે ગુણાકાર। 19મી ખાલી જગ્યામાં આવશે 9.6 કિમી અને 20મી ખાલી જગ્યામાં આવશે y બરાબર 8। ત્યાર પછી પ્રશ્ન 3 આવે છે, સૂચના મુજબ કરો। એમાં 21મું, એક્સ અને વાય વ્યસ્ત પ્રમાણમાં છે। જો એક્સ બરાબર 20 હોય ત્યારે વાય બરાબર 600। જો એક્સ બરાબર 400 હોય તો વાયની કિંમત કેટલી થાય? x1 y1 બરાબર x2 y2, માટે 20 ગુણ્યા 600 બરાબર 400 ગુણ્યા y2, માટે y2 બરાબર 12000 ભાગ્યા 400, એટલે y2 મળશે 30। ત્યાર પછી 22મું આવે છે, એક્સ અને વાય સમપ્રમાણમાં છે। એક્સ બરાબર 80 હોય ત્યારે વાય બરાબર 160। જો એક્સ બરાબર 64 હોય તો વાયની કિંમત કેટલી થાય? x1ના છેદમાં y1 બરાબર x2ના છેદમાં y2, માટે 80ના છેદમાં 160 બરાબર 64ના છેદમાં y2, માટે y2 બરાબર 64 ગુણ્યા 160 ભાગ્યા 80, માટે y2 બરાબર 128। ત્યાર પછી 23મું છે, એલ અને એમ સમપ્રમાણમાં છે। એલ બરાબર 5 હોય ત્યારે એમ બરાબર 2ના છેદમાં 3 છે।
જો m બરાબર 16/3 હોય તો lની કિંમત કેટલી થાય? lના છેદમાં m બરાબર k, માટે 5/2/3 બરાબર k, માટે k બરાબર 15/2, માટે lના છેદમાં m બરાબર k, તો કિંમત મૂકી આવડે k ની. l બરાબર k ગુણ્યા m, માટે 15/2 ગુણ્યા 16/3 બરાબર l બરાબર થશે 40. ત્યાર પછી 24મો છે, x અને y વ્યસ્ત પ્રમાણમાં છે. x બરાબર 1.5 હોય ત્યારે y બરાબર 60, અને જો y બરાબર 4.5 હોય તો xની કિંમત કેટલી થાય? xના છેદમાં y બરાબર k, માટે x બરાબર 1.5 ત્યારે y બરાબર 60, માટે 1.5 ગુણ્યા 60 બરાબર k, માટે k બરાબર થશે 90. xy બરાબર k, માટે x ગુણ્યા 4.5 બરાબર 90, માટે x બરાબર 90/4.5, માટે x બરાબર 20 થશે. 25મું, 300 વ્યક્તિઓને 42 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો 50 વ્યક્તિઓનો વધારો થાય તો અનાજ કેટલા દિવસ ચાલશે? 300 વ્યક્તિ 42, તો 350 વ્યક્તિએ કેટલા? માટે 300 ગુણ્યા 42/350, એટલે 36 દિવસ. ત્યાર પછી એક કાર 60 કિમી પ્રતિ કલાકની ઝડપે અમુક અંતર 40 મિનિટમાં કાપે છે. જો તેટલું જ અંતર 25 મિનિટમાં કાપવું હોય તો કારની ઝડપ કેટલી રાખવી પડે? 40 મિનિટ બરાબર 40 કિમી પ્રતિ કલાક, માટે 25 મિનિટમાં કેટલું? માટે 40 ગુણ્યા 60/25, એટલે 96 કિમી પ્રતિ કલાક. એમાં 27મું, એક કાર 25 લીટર પેટ્રોલમાં 225 કિમી અંતર કાપે છે. તો 540 કિમી અંતર કાપવા માટે કેટલા લીટર પેટ્રોલ જોઈએ? 225 કિમી એ 25 લીટર, તો 540 કિમી એ કેટલું? તો 540 ગુણ્યા 25/225, એટલે 60 લીટર થશે. ત્યાર પછી 28મું, 25 મીટર કાપડની કિંમત 337.50 છે. તો 40 મીટર કાપડની કિંમત કેટલી થશે? 25 મીટરે 337.50, તો 40 મીટરે કેટલા? એટલે 40 ગુણ્યા 337.50/25, એટલે 540 રૂપિયા થશે. ત્યાર પછી 29મું છે, એક મોટા હોજને 8 પંપ દ્વારા પૂરેપૂરો પાણીથી ભરતા 4 કલાક લાગે છે. આ મોટા હોજને 2.2 કલાકમાં પાણીથી ભરવો હોય તો કેટલા પંપ જોઈએ? એટલે 4 કલાક બરાબર 8 પંપ, તો 2.2/3 કલાક, તો કેટલા પંપ? તો 2.2/3 ગુણ્યા 8/4, એટલે 12 પંપ થશે. 30મું, 27 કિગ્રા લોખંડની કિંમત 1080 છે. તો 120 કિગ્રા લોખંડની કિંમત કેટલી થશે? 27 કિગ્રા બરાબર 1080, તો 120 કિગ્રા બરાબર કેટલા? તો 120 ગુણ્યા 1080/27, એટલે 4800 રૂપિયા થશે. ત્યાર પછી 31મું છે, સવા રૂપિયે 50 ગ્રામ કોથમીર મળે તો 100 ગ્રામ કોથમીર કેટલા રૂપિયા થાય? તો એ 2.5 રૂપિયા. પછી 32મું છે, નકશા પ્રમાણમાં 1 સેમી બરાબર 2000 મીટર. જો નકશામાં હાલોલથી ચાંપાનેર વચ્ચેનું અંતર 2 સેમી હોય તો હાલોલથી ચાંપાનેરનું વાસ્તવિક અંતર કેટલું? 4 સેમી. સી. 33મું, એક મૂર્તિ બનાવવા એક કારીગર 30 દિવસ લાગે તેમ હતું, પરંતુ રાજાને મૂર્તિ 10 દિવસમાં પૂર્ણ કરવી તો એક કારીગરને એક દિવસના 300 રૂપિયા મજૂરી આપવાની હોય તો કુલ કેટલી મજૂરી થશે? સી. 9000. ત્યાર પછી 34મું, બસની ઝડપ અને નક્કી કરેલા સ્થાને પહોંચવા માટે લાગતા સમય વચ્ચે કયું પ્રમાણમાપ છે? વ્યસ્ત પ્રમાણમાપ. 35મું, નીચેનામાંથી કયા સંબંધમાં વ્યસ્ત પ્રમાણ જોવા મળે? તો સી. કામ માટે રોકેલ વ્યક્તિ કામ પૂર્ણ કરવા લાગતો દિવસો. ત્યાર પછી પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. એક ટ્રક 54 લીટર ડીઝલથી 297 કિમી અંતર કાપે છે. તો 550 કિમી અંતર કાપવા માટે કેટલું ડીઝલ જોઈએ? તો એ 100 લીટર. ત્યાર પછી એક કાર 48 કિમી પ્રતિ કલાકની ઝડપે અમુક અંતર 10 કલાકમાં કાપે છે. તો તેટલું અંતર 8 કલાકમાં કાપવા માટે કારની ઝડપ કેટલી રાખવી પડે? એ 60 કિમી પ્રતિ કલાક. ત્યાર પછી ત્રીજું છે, એનો જવાબ આવશે સી, 20 કિમી પ્રતિ કલાક. અને ચોથું છે બરાબર,
એક રિક્ષા 1 કલાકમાં 10 કિમીનું અંતર કાપે છે તો તે રિક્ષા 1 મિનિટમાં તેટલી ઝડપે કેટલું અંતર કાપશે? ડી 500/3 મીટર। પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો। એમાં પહેલી 5મી ખાલી જગ્યામાં સમપ્રમાણતા અને 6ઠી ખાલી જગ્યામાં વ્યસ્ત પ્રમાણમાં આવશે। ત્યાર પછી સૂચના મુજબ કરો। એક ટાઈપિસ્ટ 6 મિનિટમાં 108 શબ્દો ટાઈપ કરે છે તો તે અડધા કલાકમાં કેટલા શબ્દ ટાઈપ કરી શકશે? 6 મિનિટમાં 108 તો 30 મિનિટમાં કેટલા? 30 × 108 / 6 એટલે 540 શબ્દ આવશે। ત્યાર પછી 8મું 2000ના મુદ્દલ પર 3 વર્ષમાં સાદુ વ્યાજ 500 મળે તો 36000ના 3 વર્ષ માટે સાદા વ્યાજે તેટલા જ દરે મૂકવામાં આવે તો કેટલું વ્યાજ મળે? તો 2000 મુદ્દલ 3 વર્ષમાં 500 રૂપિયા તો 36000 મુદ્દલ પર કેટલા? તો 36000 × 3 × 500 / 2000 એટલે 9200 રૂપિયા થાય। એક હોસ્ટેલમાં 50 છોકરીઓ 40 દિવસ ચાલે તેટલું અનાજ છે। જો હોસ્ટેલમાં 30 છોકરીઓને નવો પ્રવેશ થાય તો અનાજ કેટલા દિવસ ચાલે? 50 છોકરીઓ તો 40 દિવસ, 80 છોકરીઓ કેટલા? 50 × 40 / 80 એટલે 25 દિવસ। ત્યાર પછી મીઠાઈના એક પેકેટમાંથી 10 બાળકોને સરખા ભાગે મીઠાઈ વેચતા દરેકને 4 મીઠાઈ મળે છે। જો તેટલી જ મીઠાઈ 8 બાળકોને સરખે ભાગે વેચવામાં તો દરેકને કેટલી મીઠાઈ મળે? તો દરેકને છે 40 / 8 એટલે 5 મીઠાઈ મળે। તો મિત્રો આ તો આપણું ધોરણ 8 વિષય ગણિત સ્વ અધ્યયન પોથીના ચેપ્ટર નંબર 11નું સંપૂર્ણ સોલ્યુશન। આવા જ સોલ્યુશન માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે।